નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આપણા દેશમાં આજે પણ ઘણા એવા લોકો છે કે જેમના કુળમાં કાળ ભૈરવ કુળદેવતા તરીકે પૂજાય છે અને કહેવાય છે કે કળિયુગમાં જો ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે તો ભય, સંકટ અને શત્રુઓથી જલ્દી જ મુક્તિ મળી જાય છે. કાર ભૈરવનું નામ સાંભળીને જ આમ તો લોકો ગભરાઈ જાય છે, પરંતુ સાચા મનથી ભગવાન ભૈરવની આરાધના કરવામાં આવે છે તો તે વ્યક્તિનું જીવન પણ બદલાઈ જાય છે. વ્યક્તિની કુંડળીમાં જો શનિ, રાહુ અથવા કેતુની મહાદશા ચાલી રહેલી હોય તો તે લોકોએ ખાસ કરીને ભગવાન ભૈરવની પૂજા કરવી જોઈએ કે જેથી કરીને વ્યક્તિને સંકટો સામે ઓછું લડવું પડે છે. તો આજના આ વિડીયોમાં આપણે કારતક મહિનાની વદ પક્ષની આઠમની દિવસે ઉજવવામાં આવતી કાલ ભૈરવ જયંતી અથવા તો કાલાષ્ટમી વિશે વાત કરવાના છીએ. આ દિવસની મહિમા કથા સાંભળીશું. આ દિવસે શું કરવું, શું ન કરવું અને ખાસ કરીને કાલ ભૈરવના 8 સ્વરૂપો અને તેમની ઉત્પત્તિ કથા વિશે પણ ચર્ચા કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે કાલ ભૈરવ વિશે આટલી માહિતી ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. તો આ વિડીયોમાંથી આપને કાલ ભૈરવ બાબા વિશે ઘણું નવું જાણવા શીખવા મળશે. તો મિત્રો, કહેવાય છે કે કારતક મહિનાના વદ પક્ષની આઠમની તિથિ એટલે કે કાલાષ્ટમી, આ દિવસે ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ એવા શ્રી કાળ ભૈરવની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ તિથિએ કાળ ભૈરવનો જન્મ થયો હોવાથી આ દિવસને કાળ ભૈરવ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ભૈરવના કુલ 8 સ્વરૂપ છે: ચંડ ભૈરવ, બટુક ભૈરવ, રૂ ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મદ ભૈરવ, કપાલ ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ. અને કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન ભૈરવના આ 8 સ્વરૂપોના નામનું માત્ર સ્મરણ કરે છે તો તેમની આઠે દિશામાંથી રક્ષા થતી હોવાનું માનવામાં આવે છે. આજે કાળ ભૈરવની પૂજા ઉપાસના કરીને વ્રત ઉપવાસ કરવામાં આવે છે કે જેનાથી આપણને જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. અને ભૈરવનો અર્થ જેવો થાય છે કે ભયને હરનાર. તેથી જીવનમાં રહેલા ભય, ક્રોધ, મોહ, માયા, અહંકાર વગેરે જેવા આંતરિક અને બાહ્ય શત્રુઓનો નાશ અને તેના ઉપર વિજયની પ્રાપ્તિ કરવા માટે આજે કાળ ભૈરવની ઉપાસનાનું મહત્વ છે. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત સૂર્યાસ્ત પછી ભૈરવની ઉપાસના કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે કાળા તલનું દાન અને કાળા તલ જો ભૈરવજીને અર્પણ કરવામાં આવે છે તો પણ જાણીએ અજાણીએ થયેલા પાપોનો નાશ થાય છે. કાળ ભૈરવ પણ શનિદેવ સમાન ફળ આપનાર અને દંડાધિકારી દેવ છે. એટલા માટે આજના દિવસે લોઢાની વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે. આજે કાળ ભૈરવને અડદના ભજીયા, અડદના વડા અથવા તો સરસોના તેલમાં તળેલી વસ્તુનો ભોગ લગાવવામાં આવે છે. અને આ તળેલી વસ્તુ એ પછી જરૂરિયાતમંદને દાન પણ કરી શકાય છે. આજે કાળા કૂતરાની સેવા કરવાથી પણ કાળ ભૈરવ આપણા ઉપર પ્રસન્ન થાય છે, કારણ કે કૂતરો તેમનું વાહન છે. આજે કાળ ભૈરવની સાથે માતા મહાકાળીનું પણ પૂજન થાય છે, કેમ કે મહિનામાં આવતી બંને આઠમની તિથિ એ મહાકાળી માતાને સમર્પિત છે. એટલે આજે તેમના મંત્ર જાપ ઉપાસના કરવામાં આવે છે, પાઠ કરવામાં આવે છે, અથવા તો આપણા કુળદેવીના મંત્ર પાઠ જાપ પણ કરી શકીએ છીએ. કહેવાય છે કે આજના દિવસે દક્ષિણ દિશા તરફ કાળ ભૈરવના નામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ કે જેનાથી આપણા જીવનમાં રહેલી, આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને કાળ ભૈરવ આપણા ઘરનું દરેક પ્રકારે રક્ષણ કરે છે. કાળ ભૈરવનું સૌથી મોટું મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ ઉપરાંત તેઓ કાશીના કોટવાલ તરીકે કાશીમાં પણ બિરાજમાન છે. 51 શક્તિપીઠો જ્યાં જ્યાં પણ છે ત્યાં ત્યાં દેવીના રક્ષકના રૂપમાં કાળ ભૈરવના દર્શન પણ થાય છે. શાસ્ત્રો અનુસાર મહાદેવ અને મહાશક્તિની પૂજા ત્યારે જ પૂર્ણ થાય છે કે જ્યારે કાળ ભૈરવની પૂજા અને દર્શન કરવામાં આવે. શિવ પુરાણ અનુસાર જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થાય છે એટલે કે પ્રદોષકાળ સંધ્યા સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે તે સમયે શિવજીના આ રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું હતું. એટલે કાળ ભૈરવની ઉપાસના પ્રદોષકાળમાં કરવામાં આવે છે, અથવા તો મોડી રાત્રે પણ કાળ ભૈરવની પૂજા ઉપાસના કરવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર એકવાર જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે સર્વશ્રેષ્ઠ કોણ છે તે અંગે વિવાદ થયો.
ત્યારે સર્વે દેવી દેવતાઓની સભામાં ભગવાન શિવ અને નારાયણ તો સહમત થયા, પરંતુ બ્રહ્માજી સંતુષ્ટ ન થયા અને તેમણે પોતાની સર્વશ્રેષ્ઠ માનીને ભગવાન શિવનું અપમાન કર્યું. આનાથી મહાદેવ ઘણા ક્રોધિત થયા. તેમના ક્રોધમાંથી ભયંકર રૂપ ધારણ કરેલા શ્રી કાળભૈરવની ઉત્પત્તિ થઈ. કાળો કૂતરો સાથે રાખીને અને હાથમાં દંડ લઈને પ્રગટ થયેલા કાળભૈરવે ગુસ્સામાં આવીને બ્રહ્માજીના 5 મુખમાંથી એક મુખનો ધ્વંસ કર્યો અને ત્યારબાદ બ્રહ્માજીએ ક્ષમા યાચના કરી. પરંતુ ભૈરવજીના મસ્તક પર બ્રહ્મ હત્યાનો દોષ ચડ્યો અને આ દોષમાંથી તેઓ મુક્તિ મેળવવા માટે વર્ષો સુધી ભટકતા રહ્યા. પરંતુ જ્યારે તેઓ વારાણસી પહોંચ્યા અને ગંગાજીમાં સ્નાન કર્યું, ત્યારે તેમને પાપમાંથી મુક્તિ મળી અને ત્યારથી જ તેઓ કાશીમાં જ સ્થિત થયા અને મહાકાલેશ્વર દંડાધિપતિ કહેવાયા અને તેઓ કાશીના કોટવાલના સ્વરૂપમાં પૂજાય છે. કાશીની યાત્રા દરમિયાન ગંગા સ્નાન, કાશીપતિ મહાદેવ અને મા અન્નપૂર્ણાના દર્શનની સાથે કાશીમાં કોટવાલ શ્રી કાળભૈરવની પૂજા, ઉપાસના અને દર્શન કરવાનું મહાત્મય છે અને ત્યારે જ આપણે કાશીની યાત્રા પૂર્ણ થાય છે. કાળભૈરવ એ ભગવાન શિવનું સ્વરૂપ હોવાથી તેમની પૂજા, ઉપાસનાથી પણ એટલો જ લાભ થાય છે કે જેટલો ભગવાન શિવની પૂજા કરવાથી થાય છે. કાળભૈરવ એ જાગતા દેવ છે અને તુરંત પ્રાર્થના સાંભળે છે. તેઓ શનિદેવના પણ અધિપતિ દેવતા છે. તેથી શનિ, રાહુ, કેતુ સંબંધી પીડાઓ, કષ્ટો અને શત્રુ પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ તેની ઉપાસના એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. કાળભૈરવની કૃપાથી શત્રુ પણ મિત્ર બની શકે છે. કળિયુગમાં હનુમાનજીની જેમ જ કાળભૈરવની ઉપાસના પણ તત્કાળ પ્રભાવ બતાવે છે કે જેનાથી મનુષ્યના દૈહિક, દૈવિક, ભૌતિક અને આર્થિક સમસ્યા દૂર થાય છે. તો આવો જાણીએ કે કાળભૈરવ જયંતી ઉપર કાળભૈરવ દાદાના આ પ્રમાણે મંત્ર છે. આ 4 મંત્રમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો. આપની અનુકૂળતા અનુસાર એક માળા કરી શકો છો. આ સિવાય કાળભૈરવ ચાલીસા છે, કાળભૈરવ અષ્ટક છે અને કાળભૈરવ સ્ત્રોતનો પાઠ પણ છે કે જે પણ આપ આજના દિવસે વાંચી શકો છો, સાંભળી શકો છો કે જે કરવાથી કોર્ટ કચેરીના કાર્યોમાં વિલંબ થતો હોય, ન્યાય ન મળતો હોય, લક્ષ્મી પ્રાપ્તિ ન થતી હોય, દરિદ્રતા ઘરમાં રહેતી હોય, ઘરમાં ભૂત પ્રેત સતાવતા હોય, સંતાન થવામાં વિલંબ થતો હોય, તો આ મંત્રનો જાપ કરવાથી આ દરેક સમસ્યાનું નિરાકરણ આવી શકે છે અને આ કાળભૈરવના આશીર્વાદ મળી શકે છે. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને ભગવાન કાળભૈરવ વિશે ઘણી માહિતી મળી ગઈ હશે. આ દિવસથી હવે આપ જાણકાર થઈ ગયા હશો, કેમ કે મોટાભાગના લોકોને કાળભૈરવ બાબા કોણ છે તેના વિશે જાણ હોતી જ નથી. પરંતુ કાળભૈરવ એ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શિવનું એક સ્વરૂપ છે. એટલે ચાહે આપ કાળભૈરવની પૂજા કરો કે પછી ભગવાન શિવનું પૂજન કરો, બંને એક જ ગણાય છે. તો આજના આ દિવસે યથાશક્તિ સેવા પૂજા કરજો. કાળભૈરવની પૂજા ન થાય તો શિવલિંગના અભિષેક કરજો. ભગવાન શિવના મંત્ર પાઠ જાપ કરજો. તો પણ આપને આજના દિવસનું પુણ્ય ફળ મળી જશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.